આજે વિશ્વ મહિલા દિવસ છે ને અત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક જોડાયા છે, કોંગ્રેસના નેતા છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. તેમની સાથે વાત કરીએ કે મહિલાઓને સ્પર્શતા મુદ્દા જે અત્યારે રાજનીતિમાં કયા છે. બેન, કયા મુદ્દા જે સૌથી વધારે મહિલાઓને રાજનીતિમાં સ્પર્શે છે? રાજનીતિ એક એવું ક્ષેત્ર છે જ્યાં રાજકારણ હાવી હોય છે. એમાં આપ મને પૂછી રહ્યા છો કે મહિલાની પરિસ્થિતિ કેવી છે, તો આપણે આમ જોવા જઈએ તો વકીલાતનો જે કાયદો આવ્યો ને 1923માં આવ્યો તો વિમેન લીગલ પ્રેક્ટિશનર્સ એક્ટ, એની એક સદી પૂરી થઈ 2023માં. એવી જ રીતે આપણે જો વાત કરીએ તો પંચાયતી રાજનો કાયદો આવ્યો ને કાયદા થકી રાજીવ ગાંધીજીનું જે વિઝન હતું કે બહેનોને કે મહિલાઓને ક્યારેય ડિસિઝન મેકિંગમાં કે લોકશાહીમાં લોકતંત્રમાં બોલવાનો મોકો જ નહીં મળે, નેતે તો આવી નહીં શકે, એટલે કાયદાથી મૂકો, એ એમનું વિઝન હતું. અને એ જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં સુધારો આવ્યો ત્યારે કાયદો આવ્યો, ત્યારે મહિલા પંચાયતી રાજમાં એટલે ગ્રામ્ય લેવલે બેસી શકી. એ કાનૂનને લીધે એને રાજનીતિમાં એક કાયદાથી રાઈટ મળી. એટલે આપણી અત્યારે 30 વર્ષ થયા એ કાયદાને, રાજીવ ગાંધીના વિઝનને પર્કોલેટ થતા ગ્રાઉન્ડ ઉપર 30 વર્ષના 3 દાયકામાં આપણે 1 લાખ વિમેન સરપંચ થઈ આપણા અહીંયા. એટલી બધી બહેનોને તક મળી. હવે રાજનીતિમાં તક મળવી બહેનને ગમે તેટલી સક્ષમ હોય તો એ તક માટે એને પોતાની જાતને પહેલાં તો તૈયાર કરવી પડે, એ હરણફાળ ભરવી પડે, નાના પગલાં તો છે નહીં. એમાં આવીને પછી એ તક મળે અને એમાં એને પરફોર્મ કરવું પડે, બતાવવું પડે કે હું સમાજનું કામ કરું છું, હું લોકશાહીમાં લોકતંત્રમાં આવી ભાગીદારી કરીશ, હું નિર્ણય શક્તિ મારી આમાં આપી શકીશ અને હું કરી શકીશ. ત્યારે રાજનીતિમાં એ મહિલા સફળ થઈ શકે. પણ એટલા માટે આપણા રિઝર્વેશનનો કાયદો 2012માં સોનિયાજીએ રાજીવ ગાંધીનું સપનું આગળ ખેંચ્યું હતું અને ત્યારે રાજ્યસભામાં પસાર થઈ ગયો હતો કાયદો, અને એ પછી લોકસભામાં સરકારે એ કાયદો લાવ્યા જ નહીં. એ વાતને 2012 પછીની હું વાત કરું છું. આપણી પાસે ઘણો સમય વીતી ગયો. 2024માં આ રિઝર્વેશનનો કાયદો આવ્યો, પણ એક શરત સાથે કે મહિલાઓને આવવાનું રાજ્ય સ્તરે અને પાર્લામેન્ટમાં, પણ જ્યારે ડિલિમિટેશન થાય ત્યારે, વસ્તી ગણતરી થાય ત્યારે, સેન્સસ થાય ત્યારે. એટલે આવા કન્ડિશનો જોડે જ્યારે આ સમાજમાં મહિલા સશક્તિકરણની રાજકારણમાં વાત કરીએ એ કેટલી વ્યાજબી. પણ બેન, સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, જે રીતે રાજનીતિની અંદર મહિલાઓને માત્ર એક વોટ બેંકની જેમ યુઝ કરવામાં આવી રહી છે, એને લઈને આપ શું કહેશો? એ મહિલા વસ્તીની 50% છે અને એમને વોટ બેંક તરીકે, એમ કે મહિલા વોટ આપે અને પછી તમે મહિલાને એવું માની લો કે મહિલા અમુક જ રીતનું વોટિંગ કરે. મને લાગે છે કે દરેક મહિલા, જેમ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, હું દરેક મહિલાને એવું કહીશ કે પોતાની જેટલી બધી ક્ષમતા છે વિચારવાની કે મને શું મળ્યું, મને શું મળે છે અને મને કઈ પોલિસીથી કઈ સરકારે શું આપ્યું અને હું અહીંયા સુધી કેવી રીતે પહોંચી, એ વિચારીને વોટ કરે. દરેક વ્યક્તિએ આજે આપણે કહીએ કે આ વ્યક્તિ બહુ ભણેલી છે, પણ ભણેલી અને ગણેલી ના હોય તો ગણતર વગર નકામું છે. એમ તમે આજે ઉછેર કહો તો એ ભણતર વગર ઉછેર નકામો છે. તો એ વિચારવાની શક્તિ આજે મહિલા દિવસ છે. હું એમ નહીં કહું કે દરેક મહિલા સશક્ત થઈ ગઈ. સશક્ત ત્યારે થાય જ્યારે મહિલા પોતે એકલી બેસી અને વિચારે કે મારે શું કરવાનું છે, મારે બધા કે એમ જવાનું છે, મારે બધા કે એમ જવાનું છે કે મારે મારી પોતાની નિર્ણય શક્તિ વાપરી અને મારે કરવાનું છે આગળ. જેમ ઘરમાં પોતે નિર્ણય શક્તિ વાપરીને પોતાના બાળકો માટે નિર્ણય કરે છે, પોતાના ઘર માટે, પતિ માટે, પોતાના મા બાપ માટે, પોતાના સાસુ સસરા માટે જેમ નિર્ણય કરે છે એ સારો જ નિર્ણય કરે છે, વિચારીને કરે છે. એમ મને લાગે છે વોટ આપતી વખતે કે વિચારીને કે પોલિસી શું છે અને કોણે બનાવી હતી અને કોણ કહી રહ્યું છે, તો મારે શું કરવું એ મને લાગે છે. વોટ બેંક કરીને તમે 50% મહિલાને વોટ બેંક ગણતા હો, કોઈ પણ વ્યક્તિ, તો કોઈ પણ પાર્ટી, તો તમે આપ્યું શું સશક્તિકરણ આપ્યું? એટલું બધું હોય તો તાત્કાલિક મહિલાને તમે કેમ પાવર નથી આપી શકતા, કેમ લોકતંત્રમાં ભાગીદારી નથી આપી શકતા? મારો પ્રશ્ન એઝ અ વુમન લોયર, એઝ અ વુમન પાર્લામેન્ટેરિયન અને એઝ અ વુમન એકેડેમિશિયન, એઝ અ વુમન રિસર્ચર, મારો આ પ્રશ્ન છે. અને બેન, તમને લાગે છે કે મહિલાઓને, કારણ કે મહિલાઓ અત્યારે તમે જોતા હશો કે મહિલાઓ મુક્ત થઈ ગઈ છે, પરંતુ આજે પણ મહિલાઓ માટેની એ જે નજર છે, પુરુષની નજર, એ મુક્ત નથી થઈ.
મુક્ત થઈ છે એવું જો માનતી હોય તો પુરુષ પ્રધાન સમાજમાં જ્યાં પેટ્રિયાર્કી ચાલે છે અને રોજ NCRB નો ડેટા આવે કે આટલી જગ્યાએ બાળકીઓ ઉપર દુષ્કર્મ થયું, આટલી જગ્યાએ મહિલાને ઘસેડીને લાવવામાં આવી, એના વાળ પકડ્યા, ડોમેસ્ટિક વાયલન્સ કોરોના સમયમાં સૌથી વધારે વધ્યો. એ આખા ઇન્ટરનેશનલ લેવલે તમે ગમે તેટલા આંકડા છુપાવો પણ ડેટા તો બહાર આવે છે. તો આ સમાજમાં જ્યારે પુરુષ પ્રધાન માનસિકતા હોય ત્યારે મહિલા કરો, પણ તમારે ત્યાં પણ એમને કહેવું પડે કે તમારી માનસિકતા આપણે બદલવી પડે. આ દીકરીઓ છે, બહેનો છે, માતાઓ છે, એમની જોડે આ રીતનું વર્તન ન થઈ શકે. અને એટલા માટે વાયલન્સ અગેન્સ્ટ વિમેન જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી આપણે 50% વિમેન, 50% આરક્ષણ, આટલું આરક્ષણ મને લાગે છે પોકર વાતો જ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમીબેન યાજ્ઞિક. એમનું કહેવું છે કે જ્યાં સુધી મહિલાઓ જ્યાં સુધી સમાજ સુધરશે નહીં ત્યાં સુધી મહિલાઓના વિકાસની વાતો જે છે તે માત્ર પોકળ વાતો છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.